અમદાવાદની ઐતિહાસિક રથયાત્રાને લઈને સમગ્ર શહેરમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રથયાત્રાના મુખ્ય અને પરંપરાગત રૂટ સમાન કાલુપુર સર્કલ ખાતે હાલમાં શ્રદ્ધાળુઓનો અનેરો ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યું છે। ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથોની એક ઝલક મેળવવા અને રથયાત્રા નિહાળવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો કાલુપુર સર્કલ પર પહોંચી ગયા છે અને આ પાવન અવસરે ઊભા કરાયેલા વિવિધ પ્રસાદ કેન્દ્રો પર પરંપરાગત પ્રસાદ લેવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। રથયાત્રા હવે ટૂંક જ સમયમાં કાલુપુર સર્કલ ખાતે આવી પહોંચવાની હોવાથી સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવી દેવાઈ છે। રથયાત્રા જે છે તે પ્રસ્થાન કરી ચૂકી છે અને અમદાવાદના જે વિવિધ માર્ગો છે તે માર્ગો ઉપર હવે આ રથયાત્રા છે તે નીકળી રહી છે। તમે જોઈ શકો છો હાલ અમારી ટીમ જે છે તે જે કાલુપુર સર્કલ છે ત્યાં પહોંચી છે અને ત્યાં હાલ જે ભક્તો છે તેમાં ઉત્સાહનો માહોલ છે ને હવે થોડીક ક્ષણોના અંદર જે રથયાત્રા છે તે કાલુપુર સર્કલ ખાતે પહોંચે અને ત્યાં કાલુપુર સર્કલ ઉપર જે ભક્તો છે તે આ રથયાત્રાનું જે સ્વાગત કરશે। ખાસ કરીને તમને સીધા દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે કે કાલુપુર સર્કલ પર સેવા ભાવી લોકો દ્વારા જે ભોજન પ્રસાદની જે વ્યવસ્થા કરવામાં આવી છે, ક્યાંક ને ક્યાંક જે પ્રસાદ છે તેને લઈને પણ જે ભક્તો છે તે હાલ આ પ્રસાદની જે લાઈન ઉપર જોડાયેલા છે અને પ્રસાદ લેવા માટે જે આગ્રહ રાખી રહ્યા છે। તો ક્યાંક ને ક્યાંક હવે જે રથયાત્રા છે તે રથયાત્રાને લઈને સમગ્ર અમદાવાદના અંદર જે માહોલ છે તે ઉત્સાહી માહોલ છે અને જે ભક્તો છે તે રથયાત્રા હવે કાલુપુર સર્કલ ખાતે પહોંચે તેની આતુરતાથી જે રાહ જોઈને બેઠા છે અને ત્યારે હવે થોડીક ક્ષણોના અંદર આ રથયાત્રા છે તે કાલુપુર ખાતે પહોંચશે અને ત્યાં ભક્તો આ રથયાત્રાના જે ભગવાન જગન્નાથજી છે તેનો દર્શનનો લાભ લેશે। જગદીશ સોની, પ્રદેશ 24 ન્યૂઝ, અમદાવાદ।